ગયા એપિસોડમાં આપણે જમીન મિલકતને લઈને ચર્ચાઓ કરી હતી. હજી પણ ઘણા બધા પ્રશ્નો બાકી છે અને કન્ટિન્યુ આપણે કરીશું. અને ખાસ જમીન મિલકતમાં જે છેતરપિંડી થતી હોય છે તેને લઈને આજના એપિસોડમાં ચર્ચા કરીશું. તો ખાસ જમીન મિલકતને લઈને આપણી સાથે ચર્ચા કરવાની છે, ખાસ જે સવાલ જવાબો કરવાના છે. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એડવોકેટ નિરંજનભાઈ પંડ્યા. જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો. ગયા એપિસોડમાં જમીન મિલકતને લઈને આપણે ચર્ચાઓ કરી, પરંતુ ઘણા બધા હજી સવાલ જવાબો પણ બાકી છે. તો પહેલા મને દર્શક મિત્રોને એ માહિતી આપશો કે જમીન ખેતીની છે કે પછી બિન ખેતીની, તે કઈ રીતે ખબર પડતી હોય છે? જમીન ખેતીની હોય તો એ ગામના નંબર 7-12માંથી તમને માહિતી મળી શકે છે અને તે હકપત્રકની નોંધમાં પણ એ જોવા મળે છે. બિનખેતીની જ્યારે નોંધ પડવાની હોય, બિનખેતી થઈ ગઈ હોય તો એની નોંધ હકપત્રકમાં પડે છે અને એ વખતથી ત્યારથી ગામ નમૂના નંબર 7 અને 12 બંધ કરવા માટેનો એક સરકારશ્રીનો પરિપત્ર જાહેર થયેલો છે. એ પરિપત્રના આધારે હવે ગામ નમૂના નંબર 7-12 જે બિનખેતી થઈ ગયા હોય એને રદ કરીને એની પ્રોપર્ટી કાર્ડમાં એની અસર આપવામાં આવે છે, સીધી અસર આપવામાં આવે છે. એટલે બિનખેતી થયેલી હોય તો આપણે પ્રોપર્ટી કાર્ડ જોવું એ ઈચ્છનીય છે. બિલકુલ. અને એ વખતે આપણે એ ચકાસણી કરવી પણ એની જરૂર હોય છે ખરા? હા, કારણ કે તમે શેના માટે બિનખેતી થઈ છે, બિનખેતીના પ્રકાર છે કે શૈક્ષણિક ઉપયોગ, કોમર્શિયલ ઉપયોગ, ઇન્ડસ્ટ્રીઝ ઉપયોગ, એ શેના માટેનો છે એની પણ માહિતી મળે એ જોવી એ બહુ જરૂરી બનતી હોય છે. બિલકુલથી. હવે જમીન વેચનારને પાવર ઓફ એટર્નીથી વેચાણ કરે તો શું થાય છે? સૌથી પ્રથમ તો એ કે પાવર ઓફ એટર્ની શેને માટે આપવામાં આવે છે. કેટલીક વાર પાવર ઓફ એટર્ની માત્ર કામ કરવા માટે ન હોય, જે ઓન બિહાફ ઓફ પર્સન, એટલે ના માટે. કેટલીક વ્યક્તિ કેવી હોય કે ચાલી ના શકતી હોય, ફરી ના શકતી હોય, કોર્ટમાં જઈ ના શકતી હોય, એ જનરલ પાવર ઓફ એટર્નીના આધારે આપણે કહી શકાય છે. સ્પેશિયલ પાવર એટલે એવો પાવર કે જે ફક્ત અમુક કાર્ય માટે જ આપવામાં આવે અને એ કાર્ય પૂર્ણ થાય તો એ પાવર પૂરો થઈ જાય છે. એટલે મીન્સ કે એના કોઈ અમલવારી કરવાની થતી નથી. એક પાવર એવો છે કે જે રદ ન થઈ શકે તેવો પાવર માટે, અને એક એવો પાવર છે કે રદ થઈ શકે તેવો પાવર. એટલે અહીંયા પાવર ઓફ એટર્ની શેના પ્રકારની છે એ બહુ મહત્વનું છે. એની અંદર શું લખવામાં આવ્યું છે? દાખલા તરીકે વેચાણ માટેનો પાવર ઓફ એટર્ની લેવામાં આવ્યો. હવે જે પાવર ઓફ એટર્ની વેચાણ માટે લેવામાં આવ્યો હોય, કોણે કર્યો છે તે અગત્યની વસ્તુ છે. પાવર ઓફ એટર્નીથી શું એની કાર્યવાહી કરવાની છે તે જોવાનું રહેશે. આ પાવર ચાલુ છે કે એમાં હયાતી છે કે નહીં એ વ્યક્તિની પણ ખાતરી કરવી પડે. કેટલીક વાર એવું બનેલું છે જે અગાઉના વખતમાં ફ્રોડ થતા પાવર ઓફ એટર્નીના આધારે દસ્તાવેજો છે અને એ પાવર ઓફ એટર્નીના આધારે પછી પાછળથી વેચાણ દસ્તાવેજ થઈ ગયા હોય, ખોટી સહી, ખોટા ફોટા, એવી રીતના આ બનતું. પણ અત્યારના સંજોગોમાં આવી બધી છેતરપિંડી થવાનો અવકાશ ઓછો રહે છે. તો કદાચ આપે જે રીતે કહ્યું કે છેતરપિંડીને એવું થતું, તો એ વખતે પછી શું કામગીરી કરવામાં આવતી? એટલે શરૂઆતના તબક્કામાં તો શું કે વેચાણ જ્યારે દસ્તાવેજ થઈ ગયો છે એટલે નોંધ પાડવાની કામગીરી માત્ર મામલતદાર કચેરીમાં હોય. એટલે મામલતદાર કચેરીમાં નોંધ પડી ગઈ, વેચાણ થઈ ગયું. હવે મામલતદાર કચેરીને એવા પાવર નથી કે આ પાવર ઓફ એટર્ની ખોટો છે, ખરો છે, વેચાણ દસ્તાવેજમાં મારી સહી નથી, એવી વસ્તુ આપણને ખબર પડતી નથી. તો તેવા સંજોગોમાં પછી ઘણીવાર અપીલ કરવામાં આવે. અપીલ ગ્રાહ્ય ના રહે, કારણ કે વેચાણ દસ્તાવેજ થઈ ગયો હોય એટલે કલમ 135D હેઠળની નોટિસ બધી ગઈ હોય અને એમાં વેચાણમાં તમામ હકીકતો પુરવાર થતી હોય છે. એટલે એ વેચાણ દસ્તાવેજની નોંધ પડી જતી અને હકપત્રકમાં નોંધ પડી જાય એટલે મંજૂર થઈ જાય. હવે ખરેખર પાવર ઓફ એટર્ની ખોટો છે એને સાબિત કરવા માટે આપણે કોર્ટનો સહારો લેવો એ જરૂરી બને છે.
બિલકુલથી. હવે જે પાવર ઓફ એટર્ની છે તેનું રજિસ્ટર્ડ કરવું જરૂરી છે. જ્યારે પાવર ઓફ એટર્ની કરવામાં આવે ત્યારે ખરેખર તો તમારે રજિસ્ટર્ડ કરાવવો એ બહુ હિતાવહ છે. કારણ કે પાવર ઓફ એટર્નીને કેટલીક વાર એવું હોય છે કે શંકાસ્પદ આમાં બનતું નથી. કેટલીક વાર નોટરી સમક્ષ કરેલા પાવર એ શંકાસ્પદ હોઈ શકે છે. જેમ આગળ વાત થઈ તેમ એ પ્રકારે કેટલીક વાર એવું બને કે આ પાવરમાં કોકનું નામ હોય અથવા નાય હોય અને ખોટા પાવરના આધારે દસ્તાવેજ થઈ જતો હોય તો પાવર ઓફ એટર્ની રજિસ્ટર્ડ કરાવવો એ વધારે હિતાવહ છે. આની સાથે સાથે એક વાત એવી પણ આવે કે કલમ 45 ખ મુજબ એની અંદર એવું છે કે તમે સ્ટેમ્પ ડ્યુટી ભરી દો અને પાવર ઓફ એટર્ની કરવામાં આવે તો એ પાવર ઓફ એટર્ની વેલિડિટી ખરીદનાર માટે સારી વસ્તુ ગણી શકાય. બિલકુલ. હવે જે મિલકત વારસાગત હોય તો તે માટે ખાસ શું કરવું જોઈએ અને શું જોવું જોઈએ એ માટે? હવે જ્યારે કોઈ પણ મિલકત વારસાગત આવેલી હોય તો ખરેખર એને વારસાગત છે તે કેવી રીતે કહી શકાય કે વારસામાં કોને આવી છે? દાખલા તરીકે એક પિતા છે, એના 4 પુત્રો છે, 2 પુત્રી છે, એ તમામનું નામ દાખલ થયું છે કે નહીં વારસાઈમાં એ જોવાનું આવે. ત્યાર પછી જો એમાં વિલ બનેલું હોય, વસિયત, વસિયત કયા આધારે આવે, વસિયતથી કોને મિલકત મળી છે. કેટલીક વાર એવું હોય કે સગીર બાળકોની પણ એમાં નોંધ થતી નથી તો એ પણ આપણે ખાતરી કરવી એ જરૂરી હોય છે. બિલકુલ. એટલે જ્યારે મિલકત વારસાગત હોય છે કે નથી એની માટે ખાસ આ બધું કરવું અને ધ્યાન રાખવું જરૂરી હોય છે. હા. અને પાછળથી કદાચ પછી કઈ પ્રોબ્લેમ થાય તો પછી કેટલીક વાર એવું બને કે જ્યારે અગાઉના વર્ષોમાં એવું થતું કે પેઢીનામું ખાલી માત્ર કાગળ ઉપર બનાવી દેતા, તલાટી બનાવી દેતા અને એની સમક્ષ પેઢીનામું મંજૂર કરીને એને સાક્ષીના આધારે નામો દાખલ કરી દેતા. અને એ બધી નોંધો અત્યારે ઘણીવાર એવું કહે છે કે મારી બહેનનું નામ ઈરાદાપૂર્વક કાઢી નાખવામાં આવ્યું, મારું નામ એઝ અ પુત્ર તરીકેનું હતું પણ બતાવેલું નથી. એવું ઘણીવાર આવું બનતું હોય અને એના આધારે આજે પણ એવા કેસો ચાલુમાં છે. એટલે ખરેખર તો શું હકીકત એવી છે કે ખરેખર પેઢીનામું હોવું એ જરૂરી છે. અને જો વિલ હોય તો પહેલાં વાર્ષિકની નોંધ થાય પછી જ આપણે વસિયતનામાની નોંધ પડતી હોય છે. બિલકુલથી. હવે જો મિલકતમાં કદાચ એવું બની શકે કે સગીરનો હિસ્સો હોય તો એમાં ખાસ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? હવે આપણે એમ વાત કરીએ કે ઘણીવાર શું કે સગીર બાળકનું હિત ક્યારે આવે? સૌથી પ્રથમ કે જ્યારે માતા અને પિતા કોઈ આકસ્મિક મૃત્યુ થયું હોય તો એને સગીરનું આવે તો સગીરના પાલનકર્તા તરીકે, વાલીકર્તા તરીકે એ કોર્ટમાંથી આદેશ મેળવવો જોઈએ. હવે કેટલીક વાર એવું બને કે પિતા માતા બધા હયાત છે અને એમાં સહભાગીદાર તરીકે નોંધ કરાવવાની થાય અને સહભાગીદારમાં સગીરનું હિત હોય તો સગીરનું પણ એમાં હિત છે, કેવી રીતે છે એ પણ એની જાણ કરવી પડે. સગીર કેટલા છે તો આવે સમયે જો તમે પેઢીનામું હોય તો ખરેખર કેટલા એના પુત્ર પુત્રીનો આની અંદર સમાવેશ થાય છે. સગીર છે તો એના માટેનો કોણ એનો વાલી છે એની પણ આપણને ખાતરી કરવી જરૂરી બને છે. બિલકુલ. એટલે કદાચ એ મિલકતમાં સગીરનો હિસ્સો હોય છે કે નહીં એની માટે ખાસ આ બધું તમામ ધ્યાન રાખવું જરૂરી છે. બિલકુલ. હવે જો રૂટની મિલકત ખરીદવાની હોય છે તો પછી તે માટે ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? કઈ મિલકત? ટ્રસ્ટની. એટલે ટ્રસ્ટની મિલકત જ્યારે ખરીદવાનું આવે તો ચેરિટી કમિશનર શ્રીની કચેરી દ્વારા એને હુકમ થયો છે કે આ મિલકત વેચવાની છે એટલે કલમ 36 હેઠળ ચેરિટી કમિશનરની પરવાનગી લીધી છે કે નહીં એ જરૂરી બને છે. કેટલીક વાર એવું બને કે ટ્રસ્ટીઓ ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે કોકને વેચાણ કરી દેતા હોય છે તો આવા સંજોગોમાં પણ આ ફ્રોડ થવાના ચાન્સીસ વધતા હોય છે. બિલકુલ. એટલે ખાસ જ્યારે ટ્રસ્ટી મિલકત ખરીદતી વખતે પણ તમામ પ્રકારની મિલકતનું ધ્યાન રાખવું જોઈએ.
એટલે કદાચ પછી પાછળથી એમાં કોઈ તકલીફ થઈ તો પછી એવું બની શકે કે જે ટ્રસ્ટની મિલકત છે એ પછી રદ થઈ જાય કે પછી કોઈ આગળ એ સીલ કરી શકે મિલકત તો વેચી તો ના જ શકાય, કારણ કે જ્યાં સુધી તમે ટ્રસ્ટ એટલે ચેરિટી કમિશનરની માંથી કોઈ હુકમ મેળવેલ ના હોય તો શું થાય? એ મેળવેલ ના હોય એટલે કોર્ટ કચેરીના ધક્કા ખાવાની શરૂઆત કરવી પડે. બિલકુલ. એટલે જ્યારે ટ્રસ્ટની મિલકત ખરીદવાની હોય ત્યારે આ તમામ વસ્તુ ધ્યાન રાખવી જરૂરી છે. હવે કોર્ટમાં કોઈ પણ કેસ ચાલતો હોય તો તે માટે ખાસ જે વિગતો આપણે કઈ રીતે મેળવી શકીએ છીએ? કોર્ટમાં કોઈ પણ પ્રકારનો મિલકતને સંબંધી કેસ ચાલતો હોય તો એ તમે કાં તો જાહેર નોટિસ આપીને તમે મેળવી શકો છો કે ખરેખર આ મિલકત કોઈ પણ જાતના કોઈનો હિત, હિસ્સો, હક ધરાવતા નથી એવી જાહેર નોટિસ, કોઈ કોર્ટના કોઈ દાવાદુવી ચાલતા નથી એ બાબતે એ તમે મેળવી શકાય છે. પરંતુ જ્યારે વેચનાર છે એને ખબર છે કોર્ટમાં કેસ ચાલે છે તો ક્યાં ચાલે છે. બીજી વાત, સૌથી અગત્યની વસ્તુ એ કે કોર્ટની જો કાર્યવાહી ચાલતી હોય આપણને વેચનાર માહિતી ના આપે તો વકીલશ્રી દ્વારા પણ તમે મેળવી શકો છો. જો એનો કોર્ટના નંબર ખબર હોય કે કઈ કોર્ટમાં ચાલે છે કેસ, એ તમે ઓનલાઈન તમે ચેક કરી શકો છો. માની લો કે આપણને નથી આવડતું તો ઈ કોર્ટ નામની જે વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર તમારે ચેક કરવાનું થાય અને ઓનલાઈન તમે જોઈ શકો છો. અથવા કોઈ નિષ્ણાત વકીલની અથવા ત્યાં કોર્ટ કચેરીમાં જે કામ કરતા હોય એની પાસે જઈને પણ તમે માહિતી મેળવી શકો છો. બિલકુલથી. પણ આપે જે રીતે કહ્યું કે કદાચ તમે કોર્ટમાં જાઓ વિગતો મેળવવા માટે તો પછી એમાં કદાચ કોઈ વ્યક્તિ ગયો હોય એક દિવસ માટે તો એવું કહી શકે કે કાલે આવજો, અત્યારે ટાઈમ પૂરો થઈ ગયો છે, કે પછી કે એ ટાઈમિંગની અંદર જ જવાનું હોય છે? અને જે રીતે ઓનલાઈનનું કહ્યું તો ઓનલાઈનમાં તમામ વિગતો દર્શાવી હોય છે ખરી એ લોકોએ? સૌથી પહેલો પ્રશ્ન કે તમે કોર્ટની અંદર જ્યારે જાઓ ત્યારે તમારે પૂરેપૂરી વિગત ના હોય તો આપણી પાસે મળી શકતી નથી. કેટલીક વાર એવું પણ બને, કારણ કે જ્યાં સુધી તમે અરજી ના આપો ત્યાં સુધી તમને કોઈ કાગળો તમને બતાવે નહીં. તમારા વકીલ દ્વારા તમને આ બધી વસ્તુ મળી શકે છે. અથવા તમારું એ મિલકતની અંદર કોઈ હિત ધરાવતા હો તો તમને આ વિગત મળી શકે છે. સવાલ બીજો શું હતો? આપે જે રીતે કહ્યું કે ઓનલાઈન પણ ચકાસણી થતી હોય છે તેની વિગતો, તો એ ઓનલાઈન જ્યારે મૂકતા હોય છે ત્યારે ઓનલાઈનમાં તમામ વિગતો દર્શાવી હોય છે ખરા? હા, ઓનલાઈનની અંદર જે તમે વિગતો દર્શાવી હોય તો તેના સૌથી પ્રથમ તો એનો કેસ નંબર આવે, પછી એની કેસ નંબર પછી કઈ તારીખે તમારી મુદત હવે પછીની છે. અગાઉની મુદતો જોવા માટે તમે એની અંદર જોઈ શકો છો. અથવા તમારે એની અંદર કયા પ્રકારના ઓર્ડર થયા છે, કેટલીક વાર મને હુકમ મળ્યો હતો તોય તમને એમાંથી જોવા મળી શકે છે. ત્યારબાદ આવે તો આપણે એની અંદર તમારા પ્રતિવાદીના કે વાદીના કયા વકીલ છે, કોણ છે, પ્રતિવાદીઓ કોણ છે, એવી રીતે વાદીમાં કોણ છે, એ તમામ માહિતી તમને ઓનલાઈન રેકોર્ડથી તમને મળી શકતી હોય છે. બિલકુલ. હવે મિલકત ઉપર બોજો છે કે નથી તે આપણે કઈ રીતે જાણી શકીએ? મિલકત ઉપર બોજો હોય તો સામાન્ય રીતે તમારે ગામ નંબરના નંબર 7/12માંથી મળી શકે છે. કેટલીક વાર એવું હોય 7/12માં ન હોય એવું પણ બને. પ્રોપર્ટી રજિસ્ટરમાંથી એટલે પ્રોપર્ટી કાર્ડમાંથી પણ મળતું હોય છે. કેટલીક વાર એવું બને કે તમને આ બોજો હકપત્રકમાં એટલે મીન્સ કે ગામ નંબરના 7/12માં ના હોય કે પ્રોપર્ટી કાર્ડમાં ના હોય તો આપણને જેની પાસેથી આપણે મિલકત ખરીદીએ છીએ એની પાસેથી પણ મળી શકતી હોય છે માહિતી. હવે આ બોજો સબ રજિસ્ટ્રારની કચેરીમાં પણ નોંધવામાં આવતો હોય છે. હવે એવા બોજો કે જેની અંદર તમારી પાસે આપણે મિલકતનો કબજો તમારી પાસે છે, માત્ર તમે દસ્તાવેજ જ રજૂ કરેલા છે, એટલે તમે એ ગીરોનો પણ પ્રકાર થાય છે. એટલે અલગ અલગ પ્રકારના ગીરો હોય. હવે કેટલીક વખત એવું હોય કે સામાન્ય સંજોગોમાં દસ્તાવેજ જ રજૂ કરવાના હોય છે. અહીં દસ્તાવેજ તો રજૂ કરી દીધેલા છે. દસ્તાવેજ જે તે બેંક જે તે સંસ્થા જોડે હોય. સહકારી મંડળીની અંદર જો કોઈ બોજો કરવામાં આવે કે બિયારણ ખરીદવું છે તો એ સીધી તમને લોન આપતી હોય છે અને દરેક વર્ષે લોન લે અને ભરપાઈ કરે. ખેતીવાડી સારી થાય, આવક થાય એટલે બોજો ભરપાઈ કરતા હોય.
તો આ તમામ માહિતી તમને સબ રજિસ્ટ્રાર કચેરી અથવા જે તે સંસ્થામાંથી તમને બોજાની માહિતી મળી શકે છે. બિલકુલ. પરંતુ કદાચ જે મિલકત કોઈ ગીરવે મૂકી હોય અને પછી પાછળથી કદાચ કોઈ વ્યક્તિ જે ખરીદનાર છે એને ખબર પડે તો પછી પાછળથી કોઈ તકલીફ પડે, એ આ બોજામાં ગણાય ખરી? હા, ખરેખર શું એ ન કહેવાનું કારણ શું કે એમનો ઈરાદો જ ખરાબ છે. હવે જો જાહેર કરી દીધું હોય કે અમે આની ઉપર બોજો કરેલો છે તો એને ભરપાઈ કરવું પડે. આવો એક કિસ્સો અમારે બનેલો અને ધોળકામ જ બનેલો. એણે કોઈ પણ કારણસર હકપત્રકની નોંધ ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર ન મેળવવાથી એ રદ થયેલો. એ હકપત્રકની નોંધ રદ થઈ. નોંધ રદ થઈ એટલે પેલા જે જૂના માલિકો હતા, જે જૂના ખેડૂત ખાતેદારો, એમણે એક જગ્યાએથી લોન લઈ લીધી, લોન મંજૂરી થઈ ગઈ, લોન પર બોજો આવી ગયો. હવે જે ખરીદનાર હતા કે ભાઈ આ મેં આ લીધો નથી બોજો તો હું શું કરવા ભરું? એટલે એમ કરતા કરતા 5 વર્ષ નીકળી ગયા અને હમણાં છેલ્લે એનું સેટલમેન્ટ થયું. અડધા પૈસા એમની લોન લીધેલી હોવા છતાં એમણે ભરપાઈ કરી. એટલે આવું પણ થઈ શકે. એટલે એના લીધે બી પાછળથી પછી તકલીફ પડતી હોય છે. હા, એટલે જ્યારે પણ મિલકત ખરીદતી વખતે એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બિલકુલથી. હવે મિલકતને લગતા વેરા હોય, જેમ કે ઇલેક્ટ્રિક બિલ છે કે પછી જે કહી શકાય ટેક્સ બિલ છે, સ્ટેમ્પ ડ્યુટી છે, ખાસ એ બધું ભરેલું છે કે નહીં, એ માટે ખાસ શું કરવું જોઈએ? જ્યારે વેચાણ દસ્તાવેજ થાય તેમાં એવું લખેલું હોય છે કે આજથી તમામ વેરાની ભરપાઈ હું કરીશ, એવું લખવામાં આવે છે. પરંતુ કેટલીક વાર જેને આ ખોટું જ બોલવું હોય અથવા ઈરાદાપૂર્વક કે આ પૈસા ભરાઈ ગયા છે. કેટલીક વાર એવું હોય કે એણે ઇલેક્ટ્રિક બિલ ભર્યું ના હોય, 6 માસનું ના ભર્યું હોય, ખરેખર એની જવાબદારી છે છતાંય ના ભર્યું હોય. એટલે આપણે ઇલેક્ટ્રિક બિલ લેટેસ્ટ લઈને તપાસ કરવી જોઈએ કે ભાઈ આની અંદર ખરેખર ભરપાઈ થયું છે કે નહીં. તે ટેક્સ ઘણીવાર એવું હોય કે એની પર ઘણા વર્ષોનો ટેક્સ ચડી ગયો હોય. કેટલીક વાર એવું હોય કે કનેક્શન કાપી ગયા હોય, રહેતા ના હોય માણસ, એટલે કનેક્શન કાપી ગયા હોય, તો લાઇટ બિલ ના ભરીએ તોય કનેક્શન કપાઈ ગયું. એટલે આવી બધી ખાતરી કરવી એ જરૂરી છે. અગાઉના વખતમાં એવું બનતું કે સ્ટેમ્પ ડ્યુટી અમુક જ ભરતા અને એ ચાલુ રાખે અને એ ઇન્ડેક્સના આધારે વેચાણની નોંધ પડી જતી. ત્યારે વેચાણ દસ્તાવેજ, હવે વેચાણ દસ્તાવેજ જે હતો એની અંદર સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરેલી નહીં અને એ ચાલુ રહી. એટલે જે ખરીદનાર આવ્યો છેલ્લો એણે ભરપાઈ કરવાની પરિસ્થિતિ ઉપસ્થિત થઈ અને ભરવોય પડ્યો. બિલકુલ. એટલે આ બધી વસ્તુમાં પછી મેન્ટેનન્સ આવે ખરી કે મેન્ટેનન્સ ભરવું પડે આગળવાળા વ્યક્તિએ? કોઈ પણ વ્યક્તિને જે દિવસથી તમે મિલકત ખરીદતા હોય ત્યાંથી તમારી જવાબદારી અને ફરજ ઊભી થતી હોય છે. અગાઉની માટેની છે એ ખરેખર તો વેચનારની જવાબદારી હોય છે, પણ સામાન્ય સંજોગોમાં વેચનાર સારા હોય તો ભરપાઈ કરે, ના હોય તો ના ભરપાઈ કરે. શું કરી લઈશું એવું પણ કે શું કરી લેશું એમ. પણ સામેવાળો વ્યક્તિ જે મિલકત ખરીદી રહ્યો છે પછી એને તો ગમે તે કંઈ પણ હોય એને ભરવું તો પડતું જ હોય પછી. હવે ધારો કે કદાચ બેંકમાંથી લોન પણ લીધી હોય તો તે માટે ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? હવે બેંકમાંથી લોન લીધી છે તો કે ખરેખર એને ભરપાઈ ના કરી હોય તો બેંકમાંથી સ્ટેટમેન્ટ લેવું પડે. કેટલીક વાર એવું બનતું હોય છે કે દાખલા તરીકે મેં એક મકાન ખરીદ્યું, એ મકાનમાં ખરીદવાનું છે, હવે જે હોય એને માટેની જે લોન છે તો હું પાછી લોન ખરીદની જે છે એ પોતે હું નક્કી કરું છું કે આ લોનની ભરપાઈ મારે કરવાની છે. એટલે મારી લોનમાં સમાવેશ થઈ જાય. એટલે મૂળ એ જે વેચનારની છે એ જવાબદારી હું સ્વીકારું છું અને મારા નામે એ લોન ટ્રાન્સફર થાય એટલે કે મારા નામે લોન ઉપસ્થિત થતી હોય છે. આવું પણ બનતું હોય છે. હવે ખરેખર કેટલી બાકી લોન છે તે પણ એ જોવી જરૂરી બને છે. બિલકુલથી. તો પણ ઘણી વખત એવું પણ થતું હોય છે કે લોકો બેંક સાથે પણ છેતરપિંડી કરતા હોય છે લોન લીધા પછી પણ. તો ખાસ એ વખતે બેંક જ્યારે પગલાં લે છે તો પછી સામેવાળા વ્યક્તિએ બધા પૈસા ચૂકવવા પડતા હોય છે કે પછી એને કોર્ટે કીધું હોય કે ભાઈ 6 મહિનામાં કે 1 વર્ષનો આ સમયગાળો છે ને આટલામાં તમારે પૈસા આપવાના? આ
આવા ફ્રોડ તો ઘણીવાર બનેલા છે અને ઘણીવાર પેપરમાં પણ આવતું હોય છે કે ઈરાદાપૂર્વક બેંકની લોન છે એવું જણાવે જ નહીં. હમ એટલે પહેલાં એક વ્યક્તિને વેચાણ કરી દે, એને ખબર નથી, એ જ દસ્તાવેજથી બીજી વ્યક્તિને લોન ભરી ના હોય છતાંય પણ વેચાણ થઈ જાય. અને આવો એક કિસ્સો પણ બનેલો. અને થર્ડ પાર્ટી એટલે એણે લોન લીધેલી અમદાવાદમાં એક બિલ્ડરે, અને એણે એ પૈસા ત્યાં વાપર્યા ગાંધીનગર ખાતે. અને હવે એવા કિસ્સાની અંદર એવું બનેલું કે અહીંના ફ્લેટ સીલ કર્યા. હવે સીલ કર્યા એટલે બેન આમ તો કોઈ રહેતું હોય મકાનમાં તો સીલ ના થઈ શકે, પણ જે ખાલી હતા એમાં સીલ કરી દીધેલા. હવે પરિસ્થિતિ કેવી થઈ કે જેનું નામ હતું એણે તો ભલે હવે એનો કોર્ટમાં કેસ ચાલે કે ફોજદારી થાય કે જે બી થાય, પણ હાલનો કબજો તો આપણો જતો જ રહેશે. એવું બી બનતું હોય છે. બિલકુલથી. તો ખાસ તમારા દર્શક મિત્રોને ટિપ્સ આપી દો કે જમીન મિલકત લેતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ અને લોકો છેતરપિંડીનો ભોગ ન બને તે માટે ખાસ શું તકેદારી રાખવી. સૌથી અગત્યની વાત છે જે અગાઉ આપણે આ બધી ચર્ચા કરી એના ભાગરૂપે તમારે સૌથી પ્રથમ તો તમારી માલિકી કોની છે, કેવી રીતે માલિકી આવેલી છે, એનો પ્લાન શું છે, એટલે એનો નકશો શું છે, મંજૂર થયેલો પ્લાન જોવો જોઈએ. આ છાપામાં જાહેરાત આપવી જોઈએ, કારણ કે તો જ આપણને ખબર પડે કે ખરેખર માલિકી કોની છે, કોનો હક દાવો છે, એ પણ બધી વસ્તુઓ એ તમને જોવા મળી શકે છે. તો આ બધી વસ્તુઓ તમે ધ્યાન રાખીને જો મિલકત ખરીદો તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. બિલકુલથી નિરંજનભાઈ, અમારા દર્શક મિત્રોને જમીન મિલકત લેતી વખતે ખાસ શું ધ્યાન રાખવું જોઈએ. લોકો છેતરપિંડીનો ઘણી બધી વખત ભોગ પણ બનતા હોય છે, તો તકેદારી નાનામાં નાની શું રાખવી જોઈએ. આ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જમીન મિલકતને લઈને ખાસ ચર્ચાઓ કરવામાં આવી અને લોકોને ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે મિલકત ખરીદી વખતે, જમીન ખરીદી વખતે. આશા રાખું કે આ એપિસોડ તમને ખૂબ જ મદદરૂપ થયો હશે. ફરી મળીશું નવા મુદ્દા સાથે. મને રજા આપશો. નમસ્કાર.